નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, આજે વિડીયોમાં આપણે વાત કરવાના છે આવકના દાખલા વિશે। આવકનો દાખલો આપણે કેવી રીતે કઢાવવો। મિત્રો, 2024થી જે નવા ઠરાવ મુજબ આવકના દાખલા માટેનું ફોર્મ છે તે કેવી રીતે ભરવું, ઓફલાઈન જે આવકનો દાખલો કઢાવવો હોય આપણે તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તેના વિશે વિગતવાર આપણે જોશું વિડીયોમાં। તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો, તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ બેલ આઇકન દબાવજો જેથી આપને વિવિધ જે સરકારી યોજનાઓ તેમજ સરકારી ભરતી વિષયક માહિતી આપને મળતી રહે। જોશું આપણે આગળ। મિત્રો, જે 2022માં એક ઠરાવ આવ્યો હતો તેના અનુસંધાને સોગંદનામું જે કરવું પડતું હતું તેની જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશન હવે કરવું પડે છે। તેને ધ્યાને લઈ અને આપણે ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂરિયાત પડશે, આવકનો દાખલો કેટલા વર્ષ સુધી માન્ય રહેશે મિત્રો, તો તમને જણાવવાનું રહેશે મિત્રો કે આવકનો દાખલો છે તે 3 વર્ષ સુધી માન્ય રહે છે। જે નાણાકીય વર્ષ હોય છે મિત્રો 1 એપ્રિલથી 31 માર્ચ સુધી, તેવા 3 વર્ષ થાય મિત્રો ત્યાં સુધી આ જે તમારો આવકનો દાખલો છે તે માન્ય રહેશે। આવકના દાખલાની જે જરૂરિયાત છે મિત્રો તે ક્યાં ક્યાં પડે છે, એની ઉપયોગિતા શું છે, તેમજ અન્ય મહત્વના જે મુદ્દાઓ છે તેના વિશે આ વિડીયોમાં વાત કરવામાં આવી છે। હવે આપણે જોશું કે ફોર્મ કેવી રીતે ભરવું। તો મિત્રો, જે આવક અંગેનું પ્રમાણપત્ર છે તે તમે ગૂગલ પર આવક અંગેનું પ્રમાણપત્ર બાબતનું ફોર્મ તેવું સર્ચ કરશો એટલે તમને PDF ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો, અથવા તો તમે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં ઓનલાઈન સર્વિસીસમાં જઈ અને તમે જે ઇન્કમ સર્ટિફિકેટ છે તેમાં જઈ અને તમારે ઓફલાઈન જે ફોર્મ ડાઉનલોડ તમે કરી શકો છો મિત્રો। ત્યારબાદ તમે જે આપણે જોશું વિગતવાર તે પ્રમાણે તમે ભરી શકો છો। જોઈએ હવે આગળ। મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબતનું આ 7 પાનાનું આ એક ફોર્મ છે। તેમાં તમે જોઈ શકો છો વિગતવાર આપણે એકવાર ફોર્મ જોઈ લે। તમે જોઈ શકો છો અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે। અહીંયા પરિશિષ્ટ 1 મુજબ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી આપેલી છે। એકરારનામું જે કરવાનું રહેશે આપને એ આપેલું છે। કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક એટલે કે પરિશિષ્ટ 2 આપેલું છે। પરિશિષ્ટ 3 અનુસાર અરજદારનો જે રૂબરૂ જવાબ છે તે અહીંયા તલાટી કમ મંત્રીની જે ત્યાં હાજર રહી અને ત્યાં તમારે રૂબરૂમાં જે જવાબ આપવાનો છે તે છે પરિશિષ્ટ 3। પરિશિષ્ટ 4 મુજબ પંચનામું એટલે કે સાક્ષીઓની સહી જે પણ તમારે આપવાની રહેશે રૂબરૂમાં તલાટી મંત્રીની। ચેકલિસ્ટ અહીંયા આપેલું છે મિત્રો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત, જેમાં તમારે અરજી ફોર્મ સાથે આ રજૂ કરવું પડશે। તો મિત્રો, તમે જોઈ શકો છો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે જે અહીંયા ગુજરાત સરકારની જે સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ છે તેના અંતર્ગત જે 1980ની જે જોગવાઈ છે તેને અહીંયા ક્રમાંક આપવામાં આવ્યો છે। મિત્રો, આવકનું પ્રમાણપત્ર કાઢવા માટે આપણે જે અરજી છે તે કોને કરવાની રહેશે તો પરિશિષ્ટ 1 મુજબ અહીંયા મામલતદાર સાહેબ શ્રીને અરજી કરવાની રહેશે। જેના અંતર્ગત નિકાલ માટેના સત્તાધિકારી કોણ કોણ રહેશે તો કલેક્ટર શ્રી રહેશે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે, નાયબ કલેક્ટર શ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી, સુધરાય મહેસૂલ ખાતાના 3જા વર્ગના દરજ્જાથી નીચેનો હોય તેવા નોન મિનિસ્ટરીયલ અધિકારીઓ છે તે પણ અહીંયા કાઢી શકે છે મિત્રો આવક અંગેનું પ્રમાણપત્ર। નિકાલની સમય મર્યાદા અહીંયા 1 દિવસની છે મિત્રો, મામલતદાર શ્રી દ્વારા 1 દિવસમાં જે છે તેની મર્યાદા આપવામાં આવી છે। જોઈએ વિગતવાર મિત્રો, તો અરજદાર શ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે। એટલે કે મિત્રો, સુવાચ્ય અક્ષરોમાં તમારે જે સારા અક્ષરે ભરવાની રહેશે જે અરજી છે તે, તેમજ અરજી સાથે માંગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે, તમારે સાથે જોડવાની રહેશે। આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓનો જવાબ અવશ્ય આપવાનો રહેશે, હા કે નામાં। જો એક પણ વિગત અધૂરી હશે અથવા પુરાવા રજૂ નહીં કરેલા હોય તો અરજીપત્રક તે સ્વીકારાશે નહીં, અથવા તો ભવિષ્યમાં આપનું અરજીપત્રક છે તે રદ પણ થઈ શકે છે। જોઈએ મિત્રો, અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે, જેમાં તમે જોઈ શકો છો કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક જે પરિશિષ્ટ 2 મુજબ હશે, અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ પરિશિષ્ટ 3 મુજબ હશે, પંચનામું છે પરિશિષ્ટ 4 મુજબ, રહેઠાણ અંગેનો પુરાવો, મતદાર ફોટો ઓળખ કાર્ડ છે, મ્યુનિસિપાલિટી બિલ ગમે તે એક, અથવા તો તમે એપિક કાર્ડ છે, આધાર કાર્ડ છે તે તમે આપી શકો છો, રેશન કાર્ડ।
છેલ્લા માસનું ટેલિફોન બિલ, છેલ્લા માસનું લાઇટ બિલ, નોકરી કરતા હોય તો આવકનો પુરાવો, પગાર સ્લીપ, ઇન્કમ ટેક્સ રિટર્ન વગેરે. ધંધો વ્યવસાયના પુરાવામાં તમે ગુમાસ્તાધારોનું સર્ટિફિકેટ, વેચાણ વેરા નોંધણી સર્ટિફિકેટ તમે આપી શકો છો. ધંધો વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમ ટેક્સની નકલ અહીંયા આપવી પડે છે મિત્રો, સામેલ કરવી પડે છે. અહીંયા એક અગત્યની નોંધ આપવામાં આવી છે, તમે જોઈ શકો છો અહીંયા કે અરજદારોએ ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જવાનું રહેશે. એટલે કે મિત્રો તમે જે તે જનસેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીએ તમે આ પ્રમાણપત્ર કઢાવવા માટે જાઓ છો ત્યારે તમારે જે તે અરજદારે રૂબરૂમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટ લઈ અને તમારે ત્યાં જવાનું રહેશે. હવે આપણે જોશું પરિશિષ્ટ 1 મુજબ કે જે અરજીપત્રક મિત્રો કેવું હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી, જેમાં તમારે અહીંયા તમારો અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે લગાવવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા કોર્ટની જે ફી સ્ટેમ્પ હશે જે 3 રૂપિયાની તે તમારે લગાવવી પડશે. તે તમે કોર્ટની જે તાલુકા અથવા તો જિલ્લાની જે કોર્ટ હોય છે તેની બહાર જે સ્ટેમ્પ વેન્ડર હોય છે અથવા તો નોટરી હોય છે, સોગંદનામું કરતા જે નોટરી હોય છે તેની પાસેથી આ ટિકિટ તમને મળી રહેશે મિત્રો, અથવા તો જે કોર્ટની બહાર જે ટાઈપિંગ કરતા જે ભાઈઓ હોય છે તેની પાસેથી આ ટિકિટ તમે મળી જાય છે, તે તમે કોઈ પણ જગ્યાએ લગાવી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા અરજદારનું નામ, એટલે કે તમારે જે વ્યક્તિને જે આ જે આવક અંગેનું પ્રમાણપત્ર કઢાવવાનું છે તે અરજદારનું નામ, તેનું સરનામું તેમજ અહીંયા તે તારીખ નાખવાની રહેશે. તમે જોઈ શકો છો મામલતદાર શ્રી ખાલી જગ્યા તાલુકો, એટલે કે તમારે જે તાલુકો તમારો લાગતો હોય, જિલ્લો લાગતો હોય તે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ વિષય છે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત. ઉપરયુક્ત વિષય પરત્વે જણાવવાનું કે અમો ઉપરોક્ત દર્શાવેલ સરનામે રહીએ છીએ. અમો લોન માટે શિષ્યવૃત્તિ તેમજ અન્ય ઉપયોગ સારું આવકનો દાખલો લેવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે. મારી વિગતો નીચે મુજબ છે, તેમાં તમે જોઈ શકો છો. પહેલા નંબરમાં અરજદારનું તમારે નામ લખવાનું રહેશે સુવાચ્ય અક્ષરોમાં. રહેઠાણનું સરનામું તમારે લખવાનું રહેશે. મૂળ વતનનું સરનામું, એટલે કે જો તમે હાલમાં રહેતા હોય અને મૂળ વતન તમારું અલગ હોય તો તમે અલગ અલગ લખી શકો છો, નહીંતર તમે બંનેમાં સરખું તમે લખી શકો છો. ધંધો અથવા તો વ્યવસાયની વિગતો તમારે અહીંયા લખવાની રહેશે. ધંધો તેમજ વ્યવસાયનું સરનામું, તમારી જે પેઢી હોય છે તેનું સરનામું તમારે લખવાનું હોય છે. કુટુંબના સભ્યોની વિગતો તમારે લખવાની રહેશે. તમારા કુટુંબમાં કેટલા સભ્યોનો સમાવેશ થાય છે જે તમે રેશન કાર્ડના આધારે તમે લખી શકો છો. કુટુંબના કમાનાર સભ્યોની સંખ્યા, જેટલા વ્યક્તિઓ કમાતા હોય મિત્રો કુટુંબમાં તેનો તમે સમાવેશ કરી શકો. કુટુંબની વ્યાખ્યામાં પતિ પત્ની તેમજ તેના બાળકોનો સમાવેશ થઈ શકે મિત્રો. ટેલિફોન નંબર ધરાવો છો, હા તો ટેલિફોન નંબર તમારે લખવાનો રહેશે. તેમજ સરેરાશ વાર્ષિક ટેલિફોન બિલ તમે કેટલું ભરો છો તે તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો સરેરાશ વાર્ષિક વીજળી બિલ કેટલું છે તેની વિગત અહીંયા તમારે લખવાની રહેશે. ટેલિવિઝન હોય તમારી પાસે તો ચેનલ કનેક્શન છે, અને ચેનલ કનેક્શન હોય તો તમે કેબલ ઓપરેટરને કેટલો ચાર્જ ચૂકવો છો માસિક તે તમારે અહીંયા લખવાનું રહેશે. ઘરમાં નીચે મુજબના તમારી પાસે સાધનો હોય જેમ કે કાર, સ્કૂટર, લ્યુના ગાડી, રેફ્રિજરેટર અથવા તો વોશિંગ મશીન, તો તમારી પાસે જે પણ હોય તેની વિશે અહીંયા માહિતી આપવાની છે. કયા હેતુસર પ્રમાણપત્રની જરૂર છે, એટલે કે તમારે લોન માટે જરૂર છે, આવાસ યોજનાના ફોર્મ માટે જરૂરી છે, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી છે, જાતિનો દાખલો કઢાવવા માટે જરૂરી છે, અથવા તો અન્ય કોઈ યોજના જેમ કે આયુષ્યમાન ભારત યોજના છે, વિધવા સહાય યોજના વિશે લાભ મેળવવો છે તો શા માટે જરૂર છે તેના અંગેને અહીંયા વિગતવાર માહિતી લખવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા એક એકરારનામું અહીંયા ભરવાનું છે. આપણે વિગતવાર વાંચીને જોઈ લઈએ. અમો અરજદાર અમારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આથી જણાવીએ છીએ કે ઉપર અરજીમાં જણાવેલ તમામ વિગતો હકીકત અમારી જાણ તેમજ માનવા મુજબ ખરી અને બરાબર છે, તેમજ અમારી તમામ સ્ત્રોતોમાંથી થતી કુલ આવક અમોને જે દર્શાવી છે તે ખરી અને બરાબર છે. જો અરજીમાં જણાવેલ હકીકત ખોટી જણાય કે અમોએ જાણી બૂજીને ખોટી હકીકત વિગત રજૂ કરેલી હોવાનું ધ્યાને આવે તો ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ અમારી સામે કાયદેસરની જે કાર્યવાહી હાથ ધરી શકાશે. તેમજ ખોટી વિગત રજૂ કરવી તે ફોજદારી ગુન્હો બને છે, તે હકીકત અમો સારી રીતે જાણીએ છીએ. આમ મિત્રો આ રીતનું એક તમારે એકરારનામું વાંચી અને ત્યારબાદ તમારે જે સ્થળ થી ફોર્મ ભરતા હોય તમારું ગામનું નામ અથવા તો તમે જે સિટીમાં રહેતા હોય તેનું નામ, તારીખ અને તમારે અરજદારનું સહી તથા નીચે તમારે નામ લખવાનું રહેશે મિત્રો. આગળ આપણે જોઈએ તો મિત્રો પરિશિષ્ટ 2 મુજબ કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતો અહીંયા પત્રક એક ભરવાનું છે. તેમાં તમે જોઈ શકો છો જે કુટુંબમાં જે આ રેશન કાર્ડમાં જેટલા નામ હોય એટલે કે જે સભ્યો હોય છે કુટુંબમાં તેનું અહીંયા નામ લખવાનું છે. તેની સાથેનો સંબંધ એટલે કે તમારી પત્ની હોય, બાળક હોય, પિતા હોય, માતા હોય, તેનું ઉંમર વર્ષ તેમજ શું ધંધો કરે છે, વાર્ષિક આવક કેટલી છે જો કમાતા હોય તો, અધરવાઇઝ તમે ત્યાં ડેશ કરી શકો છો. ત્યારબાદ તમે આ રીતે બીજા ત્રીજા નંબરમાં તમે આગળ માહિતી ભરી શકો છો. તેની નીચે પણ તમારે જે તે સ્થળ તેમજ તારીખ અને
અરજદારની સહી તેમજ નામ તમારે લખવાનું રહેશે. મિત્રો પરિશિષ્ટ 3 મુજબ તમારે અરજદારનો એક રૂબરૂ જવાબ તમારે અહીંયા ભરવો પડશે. જેના અનુસંધાને આપણે વિગતવાર જોઈએ તો હું નીચે સહી કરનાર શ્રીમતી કુમારી ખાલી જગ્યા એટલે કે તમારે જે લાગુ પડતું હોય તે અરજદારનું અહીંયા નામ લખવાનું રહેશે. ઉંમર, વર્ષ, ધંધો, રહેવાસી એટલે કે તમારું જે પૂરું સરનામું તમારે લખવાનું રહેશે. આજરોજ રૂબરૂ પૂછવાથી બતાવું છું કે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે મેં અરજી કરેલી છે, જેમાં મારા કુટુંબના ખાલી જગ્યા વ્યક્તિઓ એટલે કે તમારા જે કુટુંબમાં કેટલા વ્યક્તિનો સમાવેશ થાય છે તે પૈકી કમાનાર વ્યક્તિઓની સંખ્યા ખાલી જગ્યા છે એટલે કે તમારે જેટલા વ્યક્તિ કમાનાર હોય છે તેની તમારે સંખ્યા લખવાની રહેશે. અમો ટેલિફોનનું જોડાણ ધરાવીએ છીએ જેનું માસિક બિલ ખાલી જગ્યા છે એટલે કે એટલું માસિક બિલ આવે છે. તેમજ અમુક મોબાઈલ ફોન પણ ધરાવે છે અને તેનું માસિક બિલ એટલે કે હાલમાં તમને ખ્યાલ છે બધા મોબાઈલ વાપરે જ છે તો તેનું જે માસિક બિલ આવતું હોય મિત્રો 200 રૂપિયા 300 રૂપિયા તે તમે લખી શકો છો. લાઇટ બિલ જે આવે છે મિત્રો 2 મહિને અથવા તો મહિને દિવસે તેની વિગત તમે લખી શકો છો. તેમજ ઘરમાં ટેલિવિઝન તેમજ કેબલ કનેક્શન છે કે નથી જેની માસિક રૂપિયા ખાલી જગ્યા ચાર્જ ઓપરેટરને આપીએ છીએ તો સંપૂર્ણ વિગત તમારે અહીંયા માહિતી ભરવાની રહેશે. એ ઉપરાંત મિત્રો તેમજ ઘરના સભ્યો પાસે સ્કૂટર, લ્યુના, મોટરસાઇકલ, ફ્રીજ, એર કન્ડિશનર, ઘરઘંટી, ગીઝર પણ છે તેના અંગે અહીંયા ટીક કરવાનું રહેશે તમારે. આ તમામ બાબતનો કુલ એટલે અહીંયા તમારે કુલ લખવાનું રહેશે મિત્રો. કુલ વાર્ષિક આવક રૂપિયા ખાલી જગ્યા છે એટલે કે તમારે જેટલા રૂપિયાનો તમારે આવકનો દાખલો કઢાવવો છે તે આ આવકના આધારે મિત્રો નીકળશે. તમારે જે આવકનો દાખલો આપવો છે એ પ્રમાણે. અમો મૂળ ગુજરાત રાજ્યના વતની છીએ. અમો ઉપર બતાવેલ જવાબ મારા લખાવે પ્રમાણે બરાબર છે જે વાંચી સમજીને સહી કરેલ છે મિત્રો. નીચે તમારે સ્થળ, તારીખ, અરજદારનું નામ, સહી, અંગૂઠાનું નિશાન તમારે કરવાનું રહેશે. જો તમારું સહી કરતા હોય તો સહી અને નામ અથવા તો નિશાનનું, અંગૂઠાનું અને નીચે નામ લખવાનું રહેશે. મિત્રો જે આ અરજદારનું જે એકરારનામું છે, અરજદારનો રૂબરૂ જવાબ છે આ તે તમારે તલાટી ની ત્યાં તમારે જઈને કરવાનું રહેશે એટલે કે ત્યાં રૂબરૂમાં તમારે આ માહિતી કરવાની રહેશે મિત્રો, ભરવાની રહેશે. તલાટીને જો કંઈ પણ પ્રશ્ન હશે તો તમને ત્યાં રૂબરૂમાં પૂછી પણ શકશે, કંઈક શંકા જશે તો. ત્યારબાદ અહીંયા તલાટી છે, તલાટી મંત્રી છે તે તમારું નામ, તેનું નામ, સહી અને સિક્કો અહીંયા મારી દેશે. જે સંપૂર્ણ વસ્તુ રૂબરૂમાં થશે મિત્રો. ત્યારબાદ આપણે એક જોઈ લઈએ પંચનામું એટલે કે સાક્ષીનામું. અહીંયા સાક્ષીઓની સહી કરાવવાની રહેશે મિત્રો. અહીંયા 2 સાક્ષીની જરૂરિયાત પડશે જેમાં ખાસ તમે જોઈ શકો છો તેના આધાર કાર્ડની નકલની પણ જરૂર પડશે. અહીંયા જોઈ શકો છો પંચનામામાં પરિશિષ્ટ 4 મુજબ 2 નામ લખવાના રહેશે તમારા સાક્ષીના. જેમાં નીચે વાંચીએ આપણે કે અમો નીચે સહી કરનાર પંચો આજરોજ રૂબરૂ પૂછવાથી લખાવીએ છીએ કે તારીખ એટલે કે તમારે જે તારીખે તમે આ કરાવો છો પંચનામું તે આવકના દાખલા મેળવવા માટે અરજી કરેલી છે. જે અંગેની તમામ બાબતો અમોને પંચોમાં રહેવા જે ગામમાં રહેતા હોય તેનું ખાલી જગ્યામાં લખવાનું છે મિત્રો. અહીંયા તમારે અરજદારનો એટલે કે તમારે જે અરજદારનું નામ છે તે લખવાનું રહેશે. અરજદારનો જવાબ અમારી રૂબરૂમાં લેવામાં આવેલ છે જેનો તેઓ શ્રી તેમના કુટુંબ કુલ જે વ્યક્તિનો મિત્રો સમાવેશ થાય છે કુટુંબમાં તેમજ તે પૈકી કમાનાર વ્યક્તિનું અહીંયા તમારે લખવાનું છે બતાવે છે. અને તેઓએ તેમના રહેઠાણ અંગેના પુરાવા તરીકે ખાલી જગ્યા સુધરે છે એટલે કે તમારે રહેઠાણનો પુરાવો જે છે તે અહીંયા લખવાનું છે માહિતી. ટેલિફોન જોડાણ ધરાવે છે હા અથવા તો ના. જે આવક બાબતે ચૂકવેલ રકમ તો તમે કેટલી ચૂકવો છો જોડાણ માટે હા કરો તો તમારે લખવાનું રહેશે. ટેલિવિઝન છે કે નહીં તો ટેલિવિઝન ન હોય તો તમારે ડેશ કરવાનું છે. અધરવાઇઝ તમારે જો હોય તો તમે કેટલો ચાર્જ મંથલી તમે ચૂકવો છો તે તમારે લખવાનું રહેશે અહીંયા. તેમજ નીચે દર્શાવેલ સાધનો ધરાવે છે એટલે કે તમે સ્કૂટર, લ્યુના, મોટરસાઇકલ, કાર, ફ્રીજ, ઘરઘંટી વગેરે ધરાવે છે તો તેની વાર્ષિક આવક કેટલી છે તે પણ તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ તેઓએ તેમની કુલ વાર્ષિક આવક રૂપિયા છે તે તમારે અહીંયા કેટલી છે તે અહીં દર્શાવવાનું રહેશે મિત્રો. એટલે કે જે પંચનામું જે કરો છો ત્યારે તમારે આ વસ્તુ લખવાનું રહેશે મિત્રો. આના આધારે તમારી જે વાર્ષિક જે પ્રમાણપત્ર છે મિત્રો, આવકનું પ્રમાણપત્ર તે તમારું નીકળશે. ઉપરોક્ત બાબતે જવાબ અમારા પંચોના લખાવ્યા પ્રમાણે બરોબર છે જે વાંચી સમજીને સહી કરેલ છે. એટલે કે મિત્રો આ જે પંચનામું છે તે તમે એક સાક્ષી તરીકે તમારે આપવાનું રહેશે મિત્રો. તમને તમારા જે અરજદાર હોય છે તેના ઓળખીતા હોય છે કે જેને દરેક વસ્તુની ખ્યાલ હોય છે કેટલી આવક છે, કેમાંથી આવક મળે છે મિત્રો, કેટલા સભ્યો છે, કુટુંબની સંપૂર્ણ માહિતી હોય તેમજ અરજદારને સારી રીતે ઓળખતા હોય તેવા સાક્ષીને તમે અહીંયા તેની સહી કરાવી શકો છો મિત્રો. સ્થળ, તારીખ તેમજ બંને જે પંચનામું કરતા જે સાક્ષીઓ છે મિત્રો તેને તમારે સાઇન અને નામ તમારે લખવાનું રહેશે. જે તમે જોઈ શકો છો ત્યારે તેમાં તલાટીની સહી અને રૂબરૂમાં હશે મિત્રો. આ વસ્તુ તે નામ, સિક્કો એ મારી દેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ચેકલિસ્ટ અહીંયા આપેલું છે જે તમારે અરજી ફોર્મ સાથે રજૂ કરવાનું રહેશે. જેમાં હા અથવા નામાં અથવા તો લાગુ પડતું નથી તે પ્રમાણે તમે ટીક કરી શકો છો.
અરજીપત્રક છે પરિશિષ્ટ 1 મુજબ તે તમારે અહીંયા આપવાનું રહેશે. નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે ₹3ની, તો તે હોય તો તે ટીક કરવાનું રહેશે તમારે હા અથવા નામાં. કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક એટલે કે રેશન કાર્ડ છે વગેરે તમે આપી શકો છો. જે પત્રક છે તેની વાત કરી છે મિત્રો, તો પરિશિષ્ટ 2 મુજબ આપણે જે ભર્યું છે તેની વાત કરી છે અહીંયા. અરજદારનો જવાબ પરિશિષ્ટ 3 મુજબ, પંચનામું પરિશિષ્ટ 4 મુજબ, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, છેલ્લા માસનું લાઇટ બિલ, છેલ્લા માસનું ટેલિફોન બિલ, જો લેન્ડલાઇન હોય તો લેન્ડલાઇનનું જે બિલ હોય છે તે, નોકરી કરતા હો તો આવકનો પુરાવો, ન કરતા હો તો તમે ત્યાં ડેશ કરી શકો છો, ધંધો વ્યવસાયના પુરાવા તેમજ ધંધા વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ અથવા તો ઇન્કમ ટેક્સની નકલ તમે અહીંયા આપી શકો છો મિત્રો. તેમાં પણ તમારે નીચે સ્થળ તેમજ તારીખ અને અરજદારનું નામ અને સહી કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા અગત્યની એક ખાસ નોંધ આપવામાં આવી છે. ચેકલિસ્ટના કોલમ નંબર 3માં હા અથવા ના લાગુ પડતા નથી તેમ સ્પષ્ટ દર્શાવવું તથા સામેલ કરેલ પુરાવા કયા પાના નંબર ઉપર છે તે પણ દર્શાવવાનું રહેશે. આ પૈકીના એક પણ મુદ્દાની પૂર્તતા બાકી હશે તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. એટલે કે મિત્રો આ અરજીપત્રક છે તમારે જન સેવા કેન્દ્રમાં આપવાનું રહેશે મિત્રો. ત્યાં તમે જોઈ શકો છો કે ભાઈ ઉપર જે સંપૂર્ણ જે ચેકલિસ્ટ છે તેમાંથી એક પણ જે બિડાણ છે મિત્રો તે ઘટતું હશે તો તમારું જે અરજીપત્રક છે તે સ્વીકારવામાં નહીં આવે અને રદ પણ થઈ શકે છે. મિત્રો જે 2022 પછી તમે જોઈ શકો છો 2022 પછી એક પહેલા જે સોગંદનામું કરવાનું આવતું ₹50 તેની જગ્યાએ 2022 પછી એક સ્વપ્રમાણ કરવા માટેનું એક ઘોષણાપત્ર અહીંયા આપવામાં આવ્યું છે, સરકારે પરિપત્રો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેના વિશે આપણે જોશું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 2022 પછી આ જે સ્વ ઘોષણાપત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનો એક નમૂનો આપવામાં આવ્યો છે તે તમારે હવે સોગંદનામાની જગ્યાએ સ્વ ઘોષણાપત્રક આપવાનું રહેશે મિત્રો. આથી હું નીચે સહી કરનાર પુરુષ જે પૂરું નામ લખવાનું રહેશે એટલે કે જે અરજદાર હોય છે તેનું નામ લખવાનું રહેશે, ઉંમર, વર્ષ, જિલ્લાનું નામ તેમજ તાલુકાનું અને ગામનું નામ અહીં લખવાનું રહેશે. આથી હું જાહેર કરું છું કે મારા જે દ્વારા આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ પણ બાબત છુપાયેલ નથી. હું એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી કે દસ્તાવેજોના આધારે મને મળેલ લાભ રદ થવા પાત્ર છે. એટલે કે મિત્રો આ તમારે સ્વ ઘોષણાપત્રક તમારી જાતે ભરવાનું છે અને જે તમે સ્વ ઘોષણાપત્રક એટલે કે તમે જે માહિતી આપી છે તે સાચી છે, સંપૂર્ણ માહિતી સાચી છે તેવી એક તમારે પોતે સ્વ પ્રમાણપત્ર એક સ્વ ઘોષણાપત્રક ડિક્લેરેશન આપવાનું છે મિત્રો. જો તમે ખોટી માહિતી આપશો તો તમારું જે આવકનું પ્રમાણપત્ર છે તે રદ થશે તેમજ અહીંયા ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરતા હોય તેને કાયદા હેઠળ શિક્ષાને પાત્ર થશે. તે અહીંયા ધ્યાને લેવાનું રહેશે મિત્રો. મિત્રો આવકના દાખલા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો તેની અહીં માહિતી આપવામાં આવી છે. તમે જોશો અહીંયા આધાર કાર્ડ, રેશન કાર્ડ, પગાર સ્લીપ, આઈટી રિટર્ન અથવા તો કોર્પોરેટરનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ₹3ની ટિકિટ તેમજ 2 સાક્ષીના આધાર કાર્ડની અહીંયા જરૂરિયાત પડશે. હવે આપણે જોશું કે આવકના દાખલાની ક્યાં ક્યાં જરૂરિયાત પડે છે, ક્યાં એની ઉપયોગિતા કઈ કઈ જગ્યાએ થાય છે. તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી જન આયુષ્યમાન જે ભારત યોજના છે મિત્રો તેમાં જરૂરિયાત પડે છે. આરટીઈ અંતર્ગત જે એડમિશન લેવું હોય મિત્રો તો તેના અંતર્ગત જે આરટીઈ એડમિશન છે તેમાં તમારે આવકના દાખલાની જરૂરિયાત પડશે. શિષ્યવૃત્તિ મેળવવા માટે આવકના દાખલાની જરૂરિયાત પડશે. કુંવરબાઈનું જે મામેરું છે મિત્રો તેનું ફોર્મ ભરવું હોય તમારે તો તેના માટે જરૂર પડશે, તો તેના અંતર્ગત તમને ₹12,000ની સહાય મળવાપાત્ર રહેશે. વિધવા સહાય યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવું હોય તો તેમાં પણ આવકના દાખલાની જરૂરિયાત પડશે. માનવ ગરિમા યોજના છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તેમજ EWS જેવા સર્ટિફિકેટ તમારે કઢાવવું હોય તો તેમાં તમારે આવકના દાખલાની ફરજિયાત જરૂર પડવાની છે મિત્રો. તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવામાં આવી છે મિત્રો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો તેમજ બેલ આઇકન દબાવજો જેથી આપને આવી જે નવી નવી યોજનાકીય માહિતી તેમજ સરકારી ભરતી વિષયક માહિતી આપને મળતી રહે. વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે આપવામાં આવી છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ તેમજ સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો મિત્રો. જય હિન્દ, ભારત માતા કી જય.